ભાવનગરના ધોળા ગામે 68 વર્ષીય વૃદ્ધ પાટીદાર ખેડૂત બાબુભાઈ નાવડિયાના ખેતરમાં અસામાજિક તત્વો દ્વારા બળજબરીપૂર્વક ઢોર ચરાવવા ઘુસાડી 10 વીઘામાં વાવેલા પાકને રોંધી નાખ્યો। આશરે 3.5 લાખ રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થવાની ઘટના સામે આવી છે, જેના પગલે પીડિત ખેડૂતની વેદના સાંભળીને પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા ધોળા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સમાજની સમરસતા જાળવવા અને ગામડાઓને જીવંત રાખવા માટે આવા લુખ્ખા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ખેડૂતોને અસામાજિક તત્વો સામે નાની મોટી તમામ ફરિયાદો પોલીસમાં નોંધાવવાના શપથ લેવડાવી હિંમત આપી હતી અને આ મામલે પોલીસ તથા સરકાર પણ કડક પગલાં ભરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામની અંદર બાબુભાઈ નામના ખેડૂતને 10 વીઘાનો કપા ખેતરની અંદર ગેરરીતિ કરી તાર ફેન્સિંગ તોડીને ઢોર નાખીને 10 વીઘાનો કપા નષ્ટ કરી નાખ્યો। આ 10 વીઘાનો કપા જ્યારે ચારતો હતો ત્યારે એ ચારણને બાબુભાઈ ફોન કરીને જણાવે છે કે ભાઈ તું મારો ખેતરમાં કપા શું કામ છારે છો? તો કે મારે છારવા માટે અત્યારે વ્યવસ્થા નથી ને, તારો કપા શું થવા નથી દેવાનો। આગલા વર્ષે બાબુભાઈએ ગૌશાળાની અંદર બોચડવા ગૌશાળાની અંદર એના ખેતરની અંદર જાર કરીને આપી હતી, એટલા માટે આ કપાસ ચારી દેવામાં આવ્યો છે। રાગ દ્વેષ રાખીને ખેડૂતોને હેરાન કરવા, ખેતર પચાવી પાડવા માટે ખેડૂતોને હેરાન કરવા, ખેડૂતોને ભય ઊભો કરીને ગામની અંદર હેરાન કરવા, જેથી કરીને ખેડૂતો ગામ છોડીને ભાગી જાય, આવું વાતાવરણ ઊભું કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવશે। તો અમે સુરતથી અમારી ટીમ કટિબદ્ધ છે